નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના આ વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે આજના વિડીયોમાં કોર્સ 2 એ વિષય અંતર્ગત એકમ 2 ભારતીય શિક્ષણ વ્યવસ્થાનું બંધારણ અને પ્રક્રિયાઓ ભાગ 2 શિક્ષણનું માળખું આ ચેપ્ટરની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. તાલીમાર્થી બહેનો, અગાઉ આ જ ચેપ્ટરની શરૂઆતની કેટલીક બાબતોની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, જેમાં શિક્ષણના માળખા વિશે આપણે વાત કરી હતી. શિક્ષણના માળખાના જે પ્રકારો છે તેમાં શૈક્ષણિક માળખું, તાલીમી માળખું અને વહીવટી માળખું, આ માળખાની વાત કરી હતી. તેમાં પણ વહીવટી માળખું કેન્દ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ, તે જ રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જે માળખું છે તેની વાત કરી હતી. અને જિલ્લા કક્ષાએ પંચાયતી રાજ, પ્રાથમિક શિક્ષણ, તેના જે ત્રિસ્તરીય વહીવટ છે તેની વાત પણ આપણે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. આજના વિડીયોમાં આપણે જે વાત કરવી છે એ મુદ્દા નંબર 2.2 શિક્ષણની સંસ્થાઓ, એ મુદ્દાની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ. જે આ શિક્ષણની સંસ્થાઓ છે એ મુદ્દામાં મુખ્યત્વે 2 પ્રકારની સંસ્થાઓની વાત આવે છે. કેન્દ્ર સરકાર હસ્તગત જે સંસ્થાઓ છે તેની વાત છે, અને રાજ્ય સરકાર જે સંસ્થાઓ કામ સંભાળે છે તેની વાત છે. હવે કેન્દ્ર અને રાજ્ય સરકારે જે નીતિ વિષયક બાબતોનો આયોજન અને અમલીકરણને દિશા સૂચન આપવા માટે કેટલીક વિશિષ્ટ સલાહકાર સંસ્થાઓ અને સંગઠનો છે એ વિકસાવ્યા છે. આ સંસ્થાઓ કામ શું કરે છે તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંબંધો, આયોજન, અમલીકરણ અને શૈક્ષણિક કાર્યક્રમોને મજબૂત બનાવવા અર્થે કાર્યરત છે. એમાંની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓનો આપણે પરિચય હવેના વિડીયોમાં મેળવવાના છીએ. તો મુદ્દા નંબર 2.2.1 કેન્દ્ર સરકારની સંસ્થાઓની ભૂમિકા, જવાબદારી અને કાર્યો. અહીંયા આપણે આ મુદ્દા હેઠળ સૌથી પહેલા જોઈશું કેન્દ્ર સરકારની જે સંસ્થાઓ છે તેની ભૂમિકા, જવાબદારી અને કાર્યો. એમાં 2.2.1.1 સૌથી પહેલી સંસ્થાની વાત આવે છે કેન્દ્રીય શિક્ષણ સલાહકાર મંડળ. આ જે સંસ્થા છે ટૂંકમાં એને આપણે CABE એ નામે ઓળખીશું. સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન. પૂરું નામ છે કેન્દ્રીય શિક્ષણ સલાહકાર મંડળ, CABE. આ સંસ્થાની સ્થાપના છે એ 1920માં થઈ હતી. ત્યાર પછી 1923માં તેને નાબૂદ પણ કરવામાં આવ્યું. ત્યારબાદ 1935માં કાર્ટિંગ સમિતિની ભલામણને આધારે તેની પુનઃરચના કરવામાં આવી. વિવિધ પંચોની નિમણૂક આ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણના જે પ્રશ્નો છે એ અંગે આ બોર્ડ દર 2 વર્ષે મળે છે. શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અંગે આ બોર્ડ દ્વારા ફેરફારો પણ સૂચવવામાં આવે છે. તેનો અમલ કરવો કે નહીં તે બાબત રાજ્ય સરકાર નક્કી કરે છે. કેન્દ્ર સરકારના જે માનવ સંસાધન વિકાસ મંત્રી એ બોર્ડના અધ્યક્ષ અને શિક્ષણ સેક્રેટરી એ બોર્ડના મંત્રી પદે એમાં હોય છે. આ ઉપરાંત દરેક રાજ્યના શિક્ષણ પ્રધાન, ભારત સરકાર અને લોકસભાના સભ્યો અને
રાષ્ટ્રના વિભિન્ન નામાંકિત કેળવણીકારો એ આ બોર્ડના સભ્યપદે હોય છે. તો આ વાત હતી કેન્દ્રીય શિક્ષણ સલાહકાર મંડળની રચના અને તેના સભ્યો કઈ રીતે નક્કી થતા હોય છે તેની. હવે આ CABEના કાર્યો શું છે એની વિશે થોડી વાત કરીએ. સૌથી પહેલું કાર્ય CABEનું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રજૂ થયેલી શિક્ષણની સમસ્યાઓ હલ કરવી. CABEનું જે પહેલું કાર્ય છે તે આ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રજૂ થયેલ શિક્ષણની સમસ્યાઓ હલ કરવી. બીજું કાર્ય છે કેન્દ્ર અને રાજ્ય સરકારને શિક્ષણ અંગે માર્ગદર્શન આપવું. એટલે માર્ગદર્શન આપવાનું કામ એ CABEનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને શિક્ષણ અંગે માર્ગદર્શન આપવાની વાત. CABEનું ત્રીજું કાર્ય છે શૈક્ષણિક માહિતીનું એકત્રીકરણ કરવું. શૈક્ષણિક માહિતીનું એકત્રીકરણ કરવાનું કામ પણ CABE સંભાળે છે. આ ઉપરાંત ચોથું કાર્ય છે શિક્ષણની વિકાસ, વિસ્તરણ અને સુધારણા યોજનાઓ માટેનું સંયોજન કરવાનું કામ છે એ CABEનું છે. આ ઉપરાંત પાંચમું જે કામ છે એ ગત વર્ષની શૈક્ષણિક સિદ્ધિઓનું મૂલ્યાંકન અને આગામી શૈક્ષણિક કાર્યક્રમોની ભૂમિકા તૈયાર કરવી. એ પણ CABEનું એક અગત્યનું કામ છે. અને છેલ્લું ભારતમાં શિક્ષણના વિકાસ માટે વાર્ષિક અને પંચવર્ષીય રિવ્યુ પ્રકાશિત કરવા. કેટલીક વખત આમાંના કોઈ કાર્યો છે એ ટૂંકા પ્રશ્નો તરીકે પણ તાલીમાર્થી બહેનો પરીક્ષામાં પૂછી શકાય એમ છે. એટલે સમગ્ર રીતે પણ આ અગત્યનું છે મુદ્દો અને તેના કાર્યોની દ્રષ્ટિએ પણ અગત્યનું છે. તો આ જે વાત હતી એ કેન્દ્રીય શિક્ષણ સલાહકાર મંડળ CABE જેના કાર્યોની પણ આપણે ચર્ચા કરી. બીજી એક સંસ્થા છે એની વિશે વાત કરીએ. એ સંસ્થા NCTE મુદ્દા નંબર 2.2.1.2 NCTE નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન, ગુજરાતી નામ છે રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ. ખૂબ જાણીતી સંસ્થા છે, અગત્યની પણ છે. અને આપણા ટીચર એજ્યુકેશનના કાર્યક્રમનું જે મુખ્ય પેલું છે એની સાથે એ સંસ્થા સંકળાયેલી છે, તેની મંજૂરી સાથે પણ સંકળાયેલી છે. આપણે વાત કરીએ એની વિશે. શિક્ષક પ્રશિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવા માટે, શિક્ષકના સ્વતંત્ર અભ્યાસને અનુસરવા માટે અને સંશોધનો પ્રકાશિત કરવાના હેતુથી કેન્દ્ર સરકારના ધારા 73 હેઠળ 1993માં NCTEની સ્થાપના કરવામાં આવી છે. તેનું વડું મથક દિલ્હીમાં છે. આ ઉપરાંત બીજી કેટલીક જગ્યાએ પણ તેના પ્રાદેશિક કેન્દ્રો છે, જેમાં બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર અને જયપુર. આ બધી જગ્યાએ તેના પ્રાદેશિક કેન્દ્રો આવેલા છે. NCTE સંસ્થાની દ્રષ્ટિએ ખાસ કરીને આપણી જે સંસ્થા છે, તમે જેમાં તાલીમાર્થી બહેનો અભ્યાસ કરો છો, એ ટીચર એજ્યુકેશનની સંસ્થા તરીકે ઓળખાય છે, શિક્ષક પ્રશિક્ષણની સંસ્થા તરીકે ઓળખાય છે. અને એની સાથે સીધી રીતે સંકળાયેલી આ NCTEની સંસ્થા છે, જે માન્યતાથી માંડી અને બીજી ઘણી બધી બાબતો સાથે સંકળાયેલી છે. NCTEના ઉદ્દેશો છે એની વિશે થોડી વાત કરીએ. સૌથી પહેલો ઉદ્દેશ છે શિક્ષક પ્રશિક્ષણ પ્રણાલીને સમાન અને નિયંત્રિત કરી ઉન્નતિ પ્રાપ્ત કરવી. સૌથી પહેલો જે બહુ મોટો ઉદ્દેશ છે આ શિક્ષક પ્રશિક્ષણ પ્રણાલીને સમાન કરવાનો. દેશમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા જુદા જુદા પ્રકારના, ખાસ કરીને અલગ અલગ રાજ્યોમાં શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમો ચાલતા હોય, તો બધાને એક સમાન ધારા હેઠળ લાવવાની પ્રક્રિયા
એને નિયંત્રિત એટલે કંટ્રોલ કરવાની પ્રક્રિયા, એમ કરી અને ઉન્નતિ પ્રાપ્ત કરવી એ તેનો ઉદ્દેશ છે. બીજું, શિક્ષક પ્રશિક્ષણ પ્રણાલીના જે ધારાધોરણો છે એને ગુણવત્તાસભર બનાવવા અને તેમને જાળવી રાખવા. એના જે નોર્મ્સ કહીએ આપણે, ધારાધોરણો કહીએ શિક્ષક પ્રશિક્ષણ પ્રણાલીના, તેને ગુણવત્તાસભર બનાવવા. જે સમય બદલાતો જાય, પરિવર્તન આવતું જાય, તેમ ગુણવત્તામાં વધારો થવો જોઈએ, ગુણવત્તા વધવી જોઈએ અને તેમને જાળવી રાખવા. એ પણ શિક્ષક પ્રશિક્ષણ પ્રણાલીનો, આ એનસીટીનો એક હેતુ છે. ત્રીજો જે ઉદ્દેશ છે એ પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, અનૌપચારિક, અંશકાલીન શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણ, આ તમામ પ્રકારના જે શિક્ષણ છે એ દરેક માટે પ્રશિક્ષણ આપવું અને તેમાં સંશોધનો કરવા. તમે જુઓ, તમામ વય જૂથના અને તમામ પ્રકારના જે શિક્ષણના પ્રકાર છે તે તમામ માટે પ્રશિક્ષણ આપવાની વાત અને એની જવાબદારી છે એ એનસીટી સંભાળે છે. કેટલા બધા વિભાગો આવી ગયા, ફરી એકવાર નજર કરીએ. પૂર્વ પ્રાથમિક વિભાગ, પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ, અનૌપચારિક શિક્ષણ, અંશકાલીન શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, દૂરવર્તી શિક્ષણ, બધા જ પ્રકારના શિક્ષણના પ્રકારો છે આમાં લગભગ સમાવેશ થઈ ગયો છે. નાના વય જૂથના બાળકોથી માંડી અને મોટી વયના જે બાળકો છે, પ્રૌઢ શિક્ષણની વાત છે, દૂરવર્તી શિક્ષણની વાત છે, અનૌપચારિક શિક્ષણની પણ એમાં સમાવેશ થયો છે. આ બધાને પ્રશિક્ષણ આપવાનું પણ છે અને સંશોધનનું કામ પણ છે. એટલે એનસીટીના આ બધા બહુ મોટા ઉદ્દેશો કહી શકાય એ પ્રકારના છે. સાથે એનસીટીના કાર્યો શું છે એ જોઈ લઈએ. સૌથી પહેલું કાર્ય, શિક્ષક પ્રશિક્ષણ અંતર્ગત આવતી તમામ સંસ્થાઓને માન્યતા અને સંસ્થા શરૂ કરવાની મંજૂરી આપવાનું કાર્ય કરે છે. આપણી સંસ્થા શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ હેઠળ આવે છે, ડીએલએડ નો કોર્સ, અને આવી ટીચર એજ્યુકેશનની, શિક્ષક પ્રશિક્ષણની તમામ સંસ્થાઓ, સમગ્ર દેશની તમામ સંસ્થાઓને માન્યતા આપવાનું કામ અને સંસ્થા શરૂ કરવાની મંજૂરી આપવાનું કાર્ય એ આ એનસીટી કરે છે. જો એનસીટીની મંજૂરી ન હોય તેવી કોઈ સંસ્થા આવો શિક્ષક પ્રશિક્ષણનો કોર્સ ચલાવી શકે નહીં. એટલે ખૂબ અગત્યનું કાર્ય આ એનસીટીનું છે. આ ઉપરાંત બીજું કાર્ય છે, શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓની માન્યતા માટેના નીતિ નિયમો કે નોર્મ્સ એ નિર્ધારિત કરે છે કે ભાઈ આવી બાબતો એમાં હોવી જોઈએ. આ એના નીતિ નિયમોની વાત થઈ. એ માન્યતા માટેના જે નીતિ નિયમો છે એનું નિર્ધારણ પણ એનસીટી કરે છે. આ ઉપરાંત ત્રીજું કાર્ય, એનસીટીના નીતિ નિયમો અનુસાર સંસ્થા કાર્યરત છે કે નહીં તેનું સમયાંતરે તજજ્ઞ દ્વારા નિરીક્ષણ પણ કરે છે અને જો સંસ્થા નીતિ નિયમોને ન અનુસરે તો તેને બંધ પણ કરાવે છે. એટલે માત્ર માન્યતા આપવાની વાત એ એનસીટીની નથી, પણ માન્યતા પ્રમાણે કે નોર્મ્સ પ્રમાણે, નિયત કરેલા ધારાધોરણ પ્રમાણે સંસ્થા ચાલે છે કે નહીં તેનું સમયાંતરે નિરીક્ષણ પણ થાય છે. અને જો કોઈ સંસ્થા એ નીતિ નિયમો મુજબ ન ચાલતી હોય તો તેને બંધ કરવાની સત્તા પણ એનસીટી ધરાવે છે. ત્યાર પછી બીજું એક કાર્ય છે, સમગ્ર દેશમાં તાલીમી સંસ્થાઓમાં પ્રવેશ માટેના જે નિયમો છે એ ઘડે છે કે ભાઈ કોઈ સંસ્થામાં કે કોઈ કોર્સમાં પ્રવેશ લેવો હોય તો એને માટેના કયા નોર્મ્સ, કયા ધારાધોરણ, એ બધા નિયમો ઘડવાનું કામ પણ એનસીટીનું છે. પછી તાલીમી સંસ્થાઓના અભ્યાસક્રમની રચના કરે છે. જુઓ તમે, તાલીમી સંસ્થાઓની સમગ્ર બાબતો ઉપર એનસીટી છે એ ધ્યાન આપે છે. પ્રવેશ માટેના નિયમો પણ ઘડે અને તાલીમી સંસ્થાઓના
અભ્યાસક્રમની રચના પણ કરે કે ભાઈ આમાંથી તાલીમ લઈ અને બહાર પડનાર જે ટીચર છે એ કયા અભ્યાસક્રમ ભણેલો હોવો જોઈએ, કયા અભ્યાસક્રમમાંથી પસાર થયેલો હોવો જોઈએ, તો એને માટેના જે ખાસ અભ્યાસક્રમ છે એની ઉપર પણ ધ્યાન આપે છે, એની પણ રચના કરે છે. આ ઉપરાંત તાલીમી સંસ્થાઓના કાર્યક્રમો, પરિસંવાદો, કાર્ય શિબિરો આ બધા માટે પણ સંમતિ આપવાનું કાર્ય કોણ કરે છે? એનસીટી કરે છે. અને છેલ્લું એક વધારાનું કાર્ય, તાલીમી સંસ્થાઓની ગુણવત્તા વધે તે માટે માર્ગદર્શન આપે છે. એટલે આ એક ખૂબ જ અગત્યની બાબત એનસીટીના સંદર્ભમાં થઈ. તો તાલીમાર્થી બહેનો, આ એનસીટી એટલે કે રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ, અંગ્રેજીમાં જેનું નામ છે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન, એ આ દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની સંસ્થા છે. અને તમે જે કોર્સમાં અભ્યાસ કરો છો એ પ્રકારના કોર્સને માન્યતાથી માંડી અને તમામ બાબતોનું જે સંચાલન છે, એનું ગાઈડન્સ છે, માર્ગદર્શન છે, એના નિયમોનું ઘડતર છે, એ બધું જ એનસીટી દ્વારા સંચાલિત થતું હોય છે. આ વાત હતી એનસીટીની. આવી જ બીજી એક અગત્યની સંસ્થા છે એનસીઈઆરટી. જુઓ તમે, ટૂંકાક્ષરી નામો છે, એમાં એકથી વધારે સંસ્થાઓનો જ્યારે આપણે અભ્યાસ આ ચેપ્ટર્સમાં કરવાના છીએ ત્યારે ભૂલ ન થઈ જાય એનું ખાસ ખ્યાલ રાખશો. અગાઉની સંસ્થા જે હતી એ કઈ હતી? એનસીટીઈ. હવે આપણે જે અભ્યાસ કરવાના છીએ એનસીઈઆરટી. મુદ્દા નંબર 2.2.1.3. એનસીઈઆરટી ગુજરાતી નામ છે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, અંગ્રેજીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. બધાનો પહેલો અક્ષર લઈ અને એનસીઈઆરટી આ સંસ્થા, એની વિશે આપણે વાત કરીએ. એનસીઈઆરટીની સ્થાપના 1961માં સ્વાયત્ત સંસ્થા તરીકે કરવામાં આવી છે, જે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના વિદ્યાકીય સલાહકાર તરીકેનું કાર્ય કરે છે. જુઓ તમે, ભારત સરકારના લેવલે ચાલતી અને ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય એના વિદ્યાકીય સલાહકાર તરીકેનું કાર્ય એ આ એનસીઈઆરટી સંસ્થા કરે છે. કેન્દ્રમાં શિક્ષણ ખાતાની નીતિ અને કાર્યક્રમો ઘડવામાં અને તેનો અમલ કરવામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. સમગ્ર દેશમાં શિક્ષણના કાર્યક્રમોની અમલવારી અર્થે રાજ્યોમાં તેના ક્ષેત્રીય કાર્યાલયોની સ્થાપના પણ કરવામાં આવી છે. આ રાજ્યોના જે ક્ષેત્રીય કાર્યાલયો છે તેને એસસીઈઆરટી કહે છે. સ્ટેટ, એસ ફોર સ્ટેટ, સ્ટેટ એટલે રાજ્ય. બાકીનો બધો અક્ષરો છે એ કોમન છે. પેલું એનસીઈઆરટી નેશનલ લેવલે અને આ દરેક રાજ્ય લેવલે છે એ એસસીઈઆરટી. હવે ગુજરાતની વાત કરીએ આપણે, તો ગુજરાતમાં તેનું જે ક્ષેત્રીય કાર્યાલય છે એ જીસીઈઆરટી એ નામે ચાલે છે. ગુજરાત, જી ફોર ગુજરાત. એનસીઈઆરટીમાં ઘણા બધા વિભાગો છે. કયા કયા વિભાગો છે એની પણ વાત કરીએ. વિજ્ઞાન અને ગણિત વિભાગ છે, પ્રકાશન વિભાગ છે, મૂલ્યાંકન વિભાગ છે, બાળ શિક્ષણ વિભાગ છે, શૈક્ષણિક સાધનોનો વિભાગ છે, શૈક્ષણિક તંત્ર વિદ્યા વિભાગ છે, અભ્યાસક્રમ વિભાગ છે. આવા 18 જેટલા વિભાગો એ એનસીઈઆરટીમાં કાર્યરત છે. આ જે સંસ્થા છે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, એના હેઠળ કેટલી સંસ્થાઓ આવેલી છે તેની પણ વાત સાથે કરીએ. પહેલી સંસ્થા છે શિક્ષણની રાષ્ટ્રીય સંસ્થા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. આ પરિષદ હેઠળની જે સંસ્થાઓ છે એની આપણે વાત કરી રહ્યા છીએ. પહેલી સંસ્થા છે શિક્ષણની રાષ્ટ્રીય સંસ્થા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન.
બીજી છે શૈક્ષણિક પ્રૌદ્યોગિકીની કેન્દ્ર, સેન્ટર ફોર એજ્યુકેશન ટેકનોલોજી, શૈક્ષણિક પ્રૌદ્યોગિકી કેન્દ્ર, સેન્ટર ફોર એજ્યુકેશન ટેકનોલોજી. ત્રીજી છે અજમેર, ભોપાલ, ભુવનેશ્વર અને મૈસૂરની 4 પ્રાદેશિક શિક્ષણ પ્રશિક્ષણની સંસ્થાઓ, એટલે કે રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. અને ચોથું છે વ્યાવસાયિક શિક્ષણ, ભોપાલની કેન્દ્રીય સંસ્થા. તો આ હતી પરિષદ હેઠળની સંસ્થાઓ. ત્યારબાદ તેના કાર્યો જોઈએ. આ સંસ્થાના જે કાર્યો છે એ 3 ક્ષેત્રોમાં વહેંચાયેલા છે. એનસીઈઆરટી સંસ્થાના જે કાર્યો છે એ મુખ્યત્વે 3 ક્ષેત્રોમાં વહેંચાયેલા છે. પહેલું ક્ષેત્ર છે સંશોધનનું, બીજું ક્ષેત્ર છે પ્રશિક્ષણનું અને ત્રીજું છે વિસ્તરણનું. તો ચાલો દરેક વિશે કેટલીક માહિતી મેળવીએ. સૌથી પહેલા જોઈએ સંશોધન વિભાગ. સંશોધન વિભાગના ઉદ્દેશો કયા છે તેની વાત કરીએ. ઉદ્દેશ પહેલો, સંશોધન વિભાગનો પહેલો ઉદ્દેશ શું છે? તો કે શિક્ષણની દરેક શાખામાં સંશોધનો હાથ ધરવા, તેમાં માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરા પાડવા તેમજ તેનું સંકલન કરવું. આ પહેલો ઉદ્દેશ. આપણે શેની વાત કરીએ છીએ? એનસીઈઆરટી સંસ્થાના જે 3 ક્ષેત્રો છે એમાં સંશોધન વિભાગના જે 2 ઉદ્દેશ છે એની આપણે વાત કરી રહ્યા છીએ. આ પહેલો ઉદ્દેશ કયો? તો કે શિક્ષણની દરેક શાખામાં સંશોધનો હાથ ધરવા અને તેમાં માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરા પાડવા તેમજ તેનું સંકલન કરવું. એ જ રીતે બીજો ઉદ્દેશ શૈક્ષણિક બાબતો કે શૈક્ષણિક કાર્યક્રમોની મૂલવણી માટે અભ્યાસો, સંશોધનો અને મોજણી હાથ ધરી તેનું સંચાલન કરવું. તો આ જે 2 ઉદ્દેશ છે એ સંશોધન વિભાગના ઉદ્દેશ છે. એ જ રીતે બીજો વિભાગ છે પ્રશિક્ષણ વિભાગ. એના ઉદ્દેશો જોઈએ આપણે. ઉદ્દેશ નંબર 3, પૂર્વ સેવાકાલીન અને સેવાકાલીન શિક્ષણના કાર્યક્રમો ઉચ્ચ કક્ષાએ ગોઠવવા. હવે પૂર્વ સેવાકાલીન અને સેવાકાલીન શિક્ષણ એટલે શું એ આપણે થોડું સમજી લઈએ. પૂર્વ સેવાકાલીન શિક્ષણ એટલે શું? તો કે સેવા એટલે કે નોકરી, જોબ, વ્યવસાય, તેમાં જોડાયા પહેલા જે તાલીમની વાત છે, શિક્ષણની વાત છે એ પૂર્વ સેવાકાલીન શિક્ષણ કહેવાય. અને સેવામાં જોડાયા પછીના જે કાર્યક્રમો છે એ બધા સેવાકાલીન શિક્ષણના કાર્યક્રમો છે એ કહેવાય. ઉદ્દેશ નંબર 4 ની વાત કરીએ. સેવા વિસ્તરણ કેન્દ્રોનું સંચાલન કરવું. સેવા વિસ્તરણ કેન્દ્રોનું સંચાલન કરવું. અહીંયા આપણે વાત કરીએ કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન, શિક્ષણ મહાવિદ્યાલયના કાર્યક્રમોમાં સંચાલનમાં મદદ કરવી. કોલેજ ઓફ ટીચર એજ્યુકેશનને આપણે ટૂંકમાં ઓળખીએ છીએ CTE. CTE એટલે કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન. શિક્ષણ મહાવિદ્યાલયોના જે કાર્યક્રમો છે એના સંચાલનમાં મદદ કરવાનું, સેવા વિસ્તરણના કેન્દ્રોનું સંચાલન કરવાનું કાર્ય એ કરે છે. એનો ચોથો ઉદ્દેશ છે. ત્રીજું જે ક્ષેત્ર છે એ વિસ્તરણનું ક્ષેત્ર છે, વિસ્તરણ વિભાગ. ઉદ્દેશ નંબર 5, શિક્ષણ ક્ષેત્રોમાં નવા વિચારોનો પ્રચાર અને પ્રસાર કરવો. આ ખૂબ જ અગત્યનો ઉદ્દેશ છે. શિક્ષણ છે એ કોઈ બંધિયાર ન બની જવું જોઈએ. શિક્ષણ છે એમાં નવા વિચારોનું હંમેશા સ્થાન હોવું જોઈએ. તો આ જે નવા વિચારો છે શિક્ષણ ક્ષેત્રમાં, દાખલા તરીકે અગાઉ કમ્પ્યુટર નહોતું આવ્યું ત્યાં સુધી શિક્ષણ કાર્ય કરવાની પદ્ધતિ જુદી હતી, પણ કમ્પ્યુટર આવ્યું ત્યારથી શિક્ષણ કરવામાં જે ઉપયોગી સાધનો છે એમાં એક કમ્પ્યુટરનો અથવા તો ટેકનોલોજીનો સમાવેશ કરવાની વાત એ ઉદ્ભવી. તો આ જે છે એ નવો વિચાર છે. તો શિક્ષણ છે એ નવા વિચારોને હંમેશા આવકારે છે, સ્વીકારે છે, તેનો પ્રચાર કરે છે
અને પ્રસાર પણ કરે છે. અને ઉદ્દેશ નંબર 6, શાળા શિક્ષણ સંબંધી માહિતી બહાર પાડવા અને સમસ્યાઓના ઉકેલ માટે કાર્ય કરવું. તો આ જે બધી વાત હતી એ સંસ્થાના કાર્યો 3 ક્ષેત્રોમાં જે વહેંચાયેલા છે તે અંગેની વાત કરી. એમાં મુખ્યત્વે સંશોધન વિભાગ, પ્રશિક્ષણ વિભાગ અને વિસ્તરણ વિભાગ, એ વાત આપણે કરી. હવે તેના કાર્યો કયા કયા છે તેની વિશે થોડી વાત કરી લઈએ. સૌથી પહેલું કાર્ય SCERT રાજ્યના શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદોને આર્થિક અનુદાન આપે છે. શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા અને ક્ષમતા વધારવા માટેનું માર્ગદર્શન પણ પૂરું પાડે છે. NCERT છે એ કેન્દ્ર લેવલની સંસ્થા છે, પણ જે SCERT છે એ દરેક રાજ્ય સ્તરે કામ કરે છે. તો એને આર્થિક અનુદાન આપવાનું કામ એ NCERT દ્વારા થાય છે. આ ઉપરાંત શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા અને ક્ષમતા વધારવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડે છે. બીજું જે કાર્ય છે એ પૂર્વ સેવાકાલીન અને સેવાકાલીન તાલીમી કાર્યક્રમો યોજવાનું છે. પૂર્વ સેવાકાલીન અને સેવાકાલીન તાલીમી કાર્યક્રમો એટલે કે સેવામાં જોડાયા પહેલાના અને સેવામાં જોડાયેલા પછીના બંને પ્રકારના તાલીમી કાર્યક્રમો યોજવાનું કાર્ય એ કરે છે. આ ઉપરાંત વિષયવાર પાઠ્યપુસ્તકો તૈયાર કરાવી તેનું પ્રકાશન અને વિતરણ કરે છે. આ ખૂબ અગત્યની બાબત છે, કારણ કે વિદ્યાર્થી સુધી જે પહોંચે છે ડાયરેક્ટ એ શું છે? પાઠ્યપુસ્તક છે. એટલે પાઠ્યપુસ્તક જેટલું ગુણવત્તાસભર અને સારું એટલું અભ્યાસમાં પણ ઘણું ઉપયોગી થઈ શકે. ઘણી વખત બને છે એવું કે ઉપરથી જે કાર્યક્રમો આવતા હોય એના હેતુ ઘણા સારા હોય, ઉદ્દેશો ઘણા સારા હોય, પણ વિદ્યાર્થી સુધી તો જે પહોંચવાનું છે અથવા તો કાયમી એનો જે સાથી છે એ શું છે? પાઠ્યપુસ્તક છે. એટલે NCERT નું ખૂબ અગત્યનું કામ વિષયવાર પાઠ્યપુસ્તકો તૈયાર કરાવવાનું, તેનું પ્રકાશન અને વિતરણ કરવાનું કામ પણ કરે છે. પછીનું એક કાર્ય છે વિજ્ઞાન પ્રદર્શનો અને ગોષ્ઠીઓ યોજવાનું. આ પણ ખૂબ જ અગત્યની વાત છે, કારણ કે વિજ્ઞાન પ્રદર્શનો દ્વારા વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર થાય છે, જેમાં નવી નવી બાબતોનું જાણકારી અને જ્ઞાન એ બાળકોનું પણ વધે છે અને તેનાથી ભવિષ્યમાં ગુણવત્તાસભર નાગરિકો તૈયાર કરવાની જે વાત છે એ પણ આના દ્વારા કેટલાક અંશે ફલીભૂત થાય છે. ત્યાર પછી 5મું કાર્ય શિક્ષકો માટે શિક્ષક નિદર્શિની અને શૈક્ષણિક સાધનોનું પ્રકાશન કરે છે. શિક્ષક નિદર્શિનીનું પ્રકાશન કરવાનું અને શૈક્ષણિક સાધનોનું પ્રકાશન કરવાનું કાર્ય પણ એ શિક્ષકો માટેનું થતું હોય છે. આ ઉપરાંત 6થું કાર્ય સેવા વિસ્તરણ કાર્યક્રમોનું આયોજન કરે છે. સેવા વિસ્તરણ કાર્યક્રમોનું આયોજન એ તેના દ્વારા કરવામાં આવે છે. 7મું કાર્ય છે મૂલ્યાંકન કસોટીઓની રચના કરે છે. આ પણ ખૂબ અગત્યની બાબત છે કે મૂલ્યાંકન કસોટીઓ છે એ બાળકનું મૂલ્યાંકન કરવા માટે ખૂબ ઉપયોગી છે. જેમ શિક્ષણ કાર્ય સારું થાય એ અગત્યની બાબત છે, એમ કેટલું સારું થયું એની જાણકારી મળવી, વિશ્વસનીય જાણકારી મળવી એ પણ એટલી જ અગત્યની બાબત છે. અને વિશ્વસનીય જાણકારી તો જ મળી શકે જો મૂલ્યાંકન કસોટી છે એ વિશ્વસનીય હોય. એટલે આવી મૂલ્યાંકન કસોટીઓની રચના કરવાનું કામ પણ તેનું છે. આ ઉપરાંત શૈક્ષણિક સંશોધનો અને પ્રોજેક્ટોની મોજણી કરે છે. શૈક્ષણિક સંશોધનો પણ થાય છે, પ્રોજેક્ટો પણ થાય છે, તેની મોજણી કરવાનું કામ છે એ પણ NCERT કરે છે. પછી બીજું એક કાર્ય છે પરીક્ષા સુધારણા અને નિરીક્ષણ સંબંધી માર્ગદર્શન પૂરું પાડે છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે દરેક બાબત છે એ પરીક્ષાઓ દ્વારા મૂલવવાનો પ્રયત્ન થાય છે. તો પરીક્ષા પદ્ધતિમાં, પરીક્ષામાં જે કંઈ પૂછાય છે એના પ્રકારોમાં, પ્રશ્નોમાં, આ બધી બાબતોમાં સતત સુધારણાની પ્રક્રિયાઓ છે એ ચાલતી હોય છે. તો પરીક્ષા સુધારણાનું કામ અને નિરીક્ષણનું કામ, તેમાં માર્ગદર્શન પૂરું પાડવાનું જે કામ છે
તે એનસીઈઆરટી દ્વારા થાય છે. એક બીજું ખૂબ અગત્યનું કામ ઇન્ડિયન યર બુક ઓફ એજ્યુકેશન. દર વર્ષે ઇન્ડિયન યર બુક ઓફ એજ્યુકેશનનું પ્રકાશન કરવાનું કામ એ એનસીઈઆરટી સંભાળે છે. ત્યાર પછી બીજું એક હેતુ છે, બીજું એક કાર્ય છે તેનું, શિક્ષણમાં આવતા નવીનીકરણો અને પરિવર્તનોથી જાગૃત રહે છે, તેને આવકારે છે અને તેનાથી શિક્ષકોને માહિતગાર રાખે છે. ખૂબ મોટી અને વ્યાપક વાત એ આની અંદર આવી ગઈ કે શિક્ષણમાં આવતા નવીનીકરણો અને પરિવર્તનોથી જાગૃત રહે છે. હમણાં જ આપણે વાત કરી કે શિક્ષણ છે એ નવીનીકરણ અને પરિવર્તનને સ્વીકારનારું હોવું જોઈએ. કારણ કે જો શિક્ષણમાં આ વસ્તુ સ્વીકારાય તો ભારતના જે ભાવિ નાગરિકો જે તૈયાર થવાના છે શાળાઓમાં, તેને એ આનાથી ઘણો બધો લાભ થાય છે અને પરિણામે એક સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ આના દ્વારા તૈયાર થતો હોય છે. એટલે આવા જે નવીનીકરણ છે, પરિવર્તનો છે, તેનાથી જાગૃત રહે છે, તેને આવકારે છે અને અગત્યની વાત એ છે કે શિક્ષકોને પણ તેનાથી માહિતગાર કરે છે. એટલે શિક્ષકોને માહિતગાર કરવાનું કાર્ય પણ કરે છે. અને છેલ્લું એક કાર્ય, વિવિધ વિષયો પર ચર્ચા, સેમિનાર, વાર્તાલાપ, કાર્ય શિબિરો, ગોષ્ઠીઓ એ બધાનું આયોજન કરે છે. તો આ બધી વાત હતી એ એનસીઈઆરટીના કાર્યો સંબંધી વાત હતી. તો તાલીમાર્થી બહેનો, આજના વિડીયોમાં આપણે જે મુદ્દાઓની ચર્ચા કરી એ મુદ્દાઓને ફરીવાર ટૂંકમાં જોઈ લઈએ. મુદ્દા નંબર 2.2 થી આપણે શરૂઆત કરી છે આજના વિડીયોમાં, શિક્ષણની સંસ્થાઓ. એમાં બે પ્રકારની જે સંસ્થાઓ છે એની વાત આપણે કરી. કેન્દ્ર સરકાર હસ્તગત જે સંસ્થાઓ છે એ અને રાજ્ય સરકાર હસ્તગત સંસ્થાઓ હોય છે. એમાં આજના વિડીયોમાં આપણે મુદ્દા નંબર 2.2.1 કેન્દ્ર સરકાર હસ્તગત જે સંસ્થાઓ છે તેની ચર્ચા કરી, જેમાં મુખ્યત્વે 3 સંસ્થાઓનો આપણે સમાવેશ કર્યો. પહેલી સંસ્થા હતી કેન્દ્રીય શિક્ષણ સલાહકાર મંડળ, CABE. એ સંસ્થાની સ્થાપના વિશે વાત કરી, તેમાં સભ્યો જે છે એ કેવી રીતે આવે છે તેની વાત કરી. CABE ના કાર્યો વિશે પણ આપણે ચર્ચા કરી. બીજી જે સંસ્થા હતી એ NCTE, નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન, રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ. આ બીજી સંસ્થા, રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ. તે સંસ્થા એને કઈ રીતે, ક્યારે એની સ્થાપના થઈ, એના કેન્દ્રો ક્યાં આવેલા છે તેની વાત કરી, તેના ઉદ્દેશોની વાત કરી, તેના કાર્યોની પણ આપણે વાત કરી. આપણી સંસ્થા DLED નો કોર્સ જે સંસ્થાઓ ચલાવે છે, તમે જેમાં અભ્યાસ કરો છો તે સંસ્થાઓ એ બધાનું સંચાલન કરવાનું કામ, મંજૂરી આપવાનું કામ એ આ NCTE દ્વારા થાય છે. એ બાબતની પણ તમે જાણકારી મેળવી. આજે ત્રીજી જે સંસ્થા વિશે આપણે વાત કરી એ હતી NCERT, રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. સંસ્થાની સ્થાપના ક્યારે થઈ ત્યારથી માંડી અને તેમાં કયા કયા વિભાગો છે તેની આપણે ચર્ચા કરી કે તેમાં 18 જેટલા વિભાગો છે એ કાર્યરત છે. વિજ્ઞાન અને ગણિત વિભાગ, પ્રકાશન વિભાગ, મૂલ્યાંકન વિભાગ, બાળ શિક્ષણ વિભાગ, શૈક્ષણિક સાધનોનો વિભાગ, શૈક્ષણિક તંત્ર વિદ્યા વિભાગ, અભ્યાસક્રમ વિભાગ જેવા 18 વિભાગો કાર્યરત છે તેની આપણે એમાં વાત કરી. પરિષદ હેઠળની સંસ્થાઓ છે તેની પણ આપણે વાત કરી અને તેના કાર્યો 3 ક્ષેત્રોમાં જે વહેંચાયેલા છે, સંશોધન, પ્રશિક્ષણ અને વિસ્તરણ, તેના ઉદ્દેશોની ચર્ચા કરી અને છેલ્લે NCERT ના કાર્યો એની પણ આપણે વિગતવાર ચર્ચા કરી છે. તો અહીંયા હવે પછીના વિડીયોમાં આપણે મળીશું ત્યારે એની પછીના જે મુદ્દાઓ છે તેની આપણે ચર્ચા કરીશું.